આખી પૃથ્વીના ભારને પોતાની ફેણ ઉપર જે સહન કરે અને દેવાધિદેવ મહાદેવના ગળામાં જે રહેતો હોય, 14 લોકનો સ્વામી, ત્રણેય ભુવનનો નાથ એવો ભગવાન વિષ્ણુ જેની શૈયા કરી અને હૂતો હોય, એ નાગનું માયતમ શું હશે? એ નાગના માયતમને જાણવા માટે થઈ અને આપણે જઈએ સીધા સ્ટુડિયોમાં, શાસ્ત્રીજી પાસેથી જાણીએ એ ભગવાન ભોળાનાથના ગળાનું ઘરેણું એટલે નાગ, એ નાગનું માયતમ. ઓમ નમઃ શિવાય. જીએસટીવીના કાર્યક્રમ ઓમ નમઃ શિવાય સાથે હું હિતા આવી ગઈ છું. રોજે રોજ શિવ વિશે આપણે જાણતા રહીએ છીએ, પણ એક સવાલ જે મને હંમેશા થાય છે, શિવનું એક નામ નાગેશ્વર. આ નાગેશ્વર નામ પડ્યું કેવી રીતે? આની પાછળનું રહસ્ય શું છે? મને ખબર છે આવો સવાલ તમને પણ થતો હશે. તો ચાલો સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે શાસ્ત્રીજી છે, તો તેમને મળી લઈએ. જય ભગવાન. જય ભગવાન. શાસ્ત્રીજી, એક સવાલ, જ્યારે પણ શિવની મૂર્ત જોઈએ કે શિવલિંગ જોઈએ તો હંમેશાની આસપાસ નાગ દેખાય છે. ભુજાઓ પર, પગ પર, ગળામાં બધે જ નાગનો આભૂષણો છે. આનું રહસ્ય શું છે અને અલગ અલગ અંગો પર નાગ ધારણ શું કામ કરવામાં આવ્યા છે? નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન શિવ, આશુતોષ, દુર્જટી, ભવાની શંકર મહાદેવ. બહુ સુંદર વાત, બહુ સુંદર વિષય લઈ આપ પ્રશ્ન પૂછી રહ્યા છો. ભગવાનના એક એક અંગની ઉપર જુદી જુદી જગ્યાએ ભગવાન શિવે સર્પને ધારણ કરેલા છે. જી. જટાની ઉપર સર્પ છે. સામાન્ય આપણે એક વિષય જોઈએ, આપણા ઘરની અંદર કદાચ ક્યાંક સર્પ આવી જાય તો આપણે ઘરની અંદર જવાનું ટાળી દઈએ. સાચી વાત છે. જ્યારે ભગવાન શિવ, આશુતોષ, નીલકંઠ જેને કહેવામાં આવે છે, પોતાના જટાની ઉપર સર્પને ધારણ કર્યો છે. બહુ સુંદર વાત છે. જટાજૂટ ભંગે તરંગે વિશાલમ શિવમ શંકરમ શંભુમિશાન મીડે. માથાની ઉપર ઘણી બધી તકલીફો આ સંસારની અંદર જીવાત્માને પડશે. અનેક તકલીફો હશે, અનેક જંજાળ હશે. નથી જોતા આ કલિકાલની અંદર કેટલા બધા સ્ટેન્સની અંદર, કેટલા બધા જીવનની અંદર મુશ્કેલીઓની અંદર માણસ જીવી રહ્યો છે. શિવ અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે તારા માથે તો કોઈ મુશ્કેલી નથી, મારા તો માથે સાપ બિરાજમાન છે, તે છતાંય હું શાંત અવસ્થાની અંદર શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ શાંત બની અને નિત્યમ ધ્યાયંતિ યોગીન, નિત્ય ધ્યાન કરું છું, ઓમકાર બિંદુનું ધ્યાન કરું છું. એટલા માટે ભગવાન શિવે જટાની ઉપર, જટાને બાંધી છે, જંજાળોને બાંધી છે સર્પ વડે. સંસારની જીવનની જંજાળોને એનાથી સર્પ વડે બાંધી અને ત્યાં એને પૂર્ણ વિરામ આપ્યો છે. અને પછી ભગવાને ધ્યાનસ્થ અવસ્થા લગાવી છે. આવી જ વાત ભગવાન વિષ્ણુ પોતે શેષનાગ રૂપી સૈયાની અંદર બિરાજમાન છે. બહુ પ્રચલિત મંત્ર તમે જાણતા હશો, શાંતાકારમ ભુજગા શયનમ. વિચાર કરો, જેના માથા ઉપર ભુજગ બિરાજમાન હોય એને નિંદ્રા આવે ખરી? તે છતાંય ભગવાન ત્યાં સમાધિસ્થ થયા છે. ભગવાન શેષનાગ રૂપી અનેક પ્રકારની આપત્તિઓ આ સંસારની અંદર, તમને ને મને સંસારની અંદર કેટલી આપત્તિઓ વિપત્તિઓ હશે, તે છતાંય ભગવાનનું સ્મરણ કરવું એ જ જીવનો શિવને ઉપદેશ છે. જીવનો ઉપદેશ છે. શિવે ઉપદેશ કર્યો છે જીવને કે ઘણી બધી જંજાળ હશે, તે છતાંય તું નિત્ય સત્કર્મ કરતો રહે, તારા વિચારોને શુદ્ધ કરતો રહે. એટલા માટે માથા ઉપર સર્પને ધારણ કર્યો છે. જી. કાનની અંદર સર્પને ધારણ કર્યા છે. નાના નાના આભૂષણો બતાવી કાનની અંદર પહેરેલા દેખાય છે. જે કાન સારું સત્કર્મનું, કોઈના દુઃખોને સાંભળતું નથી, ઊંચાઈની શિખર ઉપર જઈ ભગવાન શિવ કૈલાસની ઉપર બિરાજમાન છે. જી. પણ તે છતાંય મનુષ્ય લોકના જીવાત્માના દુઃખોને સાંભળે છે. દુઃખોને દૂર કરવા માટે ભગવાન અનેકો અવતાર ધારણ કરી
અનેક રીતે આવી અને જીવાત્માના દુઃખોને દૂર કરે છે. જે કાન ભગવાનનું સંત કીર્તન કરતું નથી, સાંભળતું નથી, ભગવાનનું હરિસ્મરણ કરતું નથી, એ કાન નથી, પણ સર્પને રહેવા માટેના દર છે. એટલા માટે ભગવાન આપણને અહીંયા એ સૂચવે છે કે કાનની અંદર મેં આભૂષણ તરીકે સર્પને ધારણ કર્યા છે. તમે કાન છે તમારા ખુલ્લા રાખજો, દુઃખોને સાંભળજો. ગળામાં સર્પને રાખ્યો છે. ભગવાન નીલકંઠ કહેવાયા છે. આ જે જીહવા આપી છે, આ જે શરીર આપ્યું છે, આ જીભ છે, એ કોઈના સદગુણોને ન ગઈ શકે, ભગવાનના ગુણાનું ગાન ન કરી શકે, તો આ સ્વર પેટી એ સ્વર પેટી નથી. સારા જીવનની અંદર સારા વિચારોને આપવા માટે આ ગળું આપેલું છે. ગુણોને ગાવા માટે, ભગવાનનું કીર્તન માટે. એટલા માટે ભગવાને સર્પ છે એ ગળાની અંદર રાખ્યો છે. એનાથી આગળ લઈએ વાત, ભુજાઓની અંદર ભગવાને સર્પને ધારણ કર્યો છે. નાગ દેવતાને ભુજાઓની અંદર ધારણ કર્યા છે. આ ભુજાઓ જો કોઈનું રક્ષણ ન કરી શકે, આ ભુજાઓ જો કોઈ ગરીબ દિન દુઃખોને મદદ ન કરી શકે, તો આ ભુજાઓ નથી, પણ ભોરિંગ છે. હસ્તની અંદર ભગવાને, કાંડાની અંદર, હાથની અંદર ભગવાને સર્પને ધારણ કર્યા છે. સેવા કાર્ય માટે આ હાથ છે. જીવનની અંદર કોઈ દિન દુખી કેવળ ખાવું, કમાવું અને જીવનમાં ભેગું કરવા માટે આ હાથ નથી, પરોપકારના માટે આ હાથ છે. વાહ, બહુ સુંદર વાત છે. એક દ્રષ્ટાંત આપું બેન. ભોજન છે આપણે બનાવી અને આપણે ખાઈએ ને, એ પ્રકૃતિ છે. સાચી વાત છે. આપણી પ્રકૃતિ છે, આપણે આપણા માટે બનાવીએ છીએ, એ ખાઈએ છીએ, ભોજન ભૂખ લઈએ લાગે છીએ. ને ખાઈએ ભૂખ છીએ. લાગે છે અને જમીએ છીએ. સાચી વાત છે. પણ આ જ ભોજનની અંદરથી કોઈ દિન દુખી ગરીબને આપણે જમાડી અને જમીએ ને, એ સંસ્કૃતિ છે. વાહ. અને એનાથી વિશેષ વિકૃતિ, કોઈનું પડાવી લઈ અને ખાઈએ ને, એ વિકૃતિ છે. આ હાથ સંસ્કૃતિના માટે આપેલા છે, કોઈનું સત્કર્મ કરવા માટે આપેલા છે. એક ઉનાળાની સિઝન, ગરમીનો બહુ, ગ્રીષ્મ ઋતુ ચાલે, બહુ ગરમ સમય, એમાં એક શેઠ, બપોરનો સમય થયો, પોતાની પેઢી ઉપર બેઠા છે. ઊંચી પેઢી છે, 4 પગથિયા ચડી, મોટો ઓટલો છે, શેઠ અંદરની જગ્યાએ બેઠા છે, પોતે જમી લીધું છે. એટલે દુકાનનો માણસ હોય છે, શેઠ મારો સમય, જા તું ઘરે જઈને જમીન આય, ત્યાં સુધી હું બેઠો છું, બપોરે કઈ એટલી બધી ગરાગી હોતી નથી, હું થોડી વાર બેઠો છું, જા તું જેટલો બને એટલો જલ્દી પાછો આવજે. પેલો માણસ ભોજન માટે ગયો. એક માણસ ત્યાંથી પસાર થતો હોય છે, જોવે છે ઊંચી પેઢી છે, બેસવાની સારી જગ્યા છે, છાંયડો છે, લાઈ જઈ અને શેઠના ત્યાં બેસું. પેલો ઉપર ચડ્યો, પગથિયાની બાજુમાં બેઠો. શેઠે પૂછ્યું શું જોઈએ છે? એટલે કે શેઠ કંઈ જોઈતું નથી, થોડી વાર બેઠો છું. શેઠ કે એક બાજુ, એક અહીંયા ઓટલાના વચ્ચે નહીં, એક બાજુ અહીંયા આવીને બેસ, શાંતિથી બેસ થોડી વાર. થોડી વાર થઈ, પેલો માણસ પરસેવાથી આખો રેબઝેબ છે. થોડી વાર થઈ, એના મનને શાંતિ મળી. શેઠને કહે છે, શેઠ બહુ તરસ લાગી છે, થોડું પાણી હોય તો પીવા માટે આપો ને. શેઠ કે થોડી વાર બેસ, માણસ હમણાં બહાર ગયો છે, આવે એટલે આપું છું. શેઠ થોડા કામમાં લાગી ગયા. 5 મિનિટ થઈ, શેઠ ભૂલી ગયા. પેલા માણસને ફરી થયું, શેઠ તરસ બહુ લાગી છે, થોડું પાણી પીવડાવો તો સારું, ભગવાન તમારું કલ્યાણ કરે. શેઠ કે થોડી વાર રે, હમણાં માણસ આવે એટલે આપું છું. ત્યારે પેલા વ્યક્તિએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે શેઠ એક કામ કરો ને, થોડી વાર તમે માણસ બની જાઓ ને. શું વાત છે. તમે માણસ થોડી વાર બની જાઓ ને શેઠ. જીવનની અંદર માણસ બનવાની ક્રિયા, હાથ છે ને, હાથથી સત્કર્મ કરવાના છે. બાકી જો તમે સત્કર્મ ન કરી શકો તો આ હાથ હાથ નથી. દાન ન કરી શકો, ધર્મ ન કરી શકો તો હાથ નથી, પણ ભુજંગ છે. ભગવાને અહીંયા એ સમજાવ્યું છે
એટલે હાથની અંદર ભગવાને સર્પને ધારણ કર્યા છે. એનાથી આગળ પગ બતાવ્યા છે. લોકો પગપાળા ચાલતા ડાકોર જાય, જી લોકો અંબાજી જાય, હરવા નથી જતા, ફરવા નથી જતા, પણ ભગવાને જે આ દેહ આપ્યો છે ને એ દેહ ઘંટીને દળવા માટે જાય છે, સત્કર્મોના વિચારના માટે જાય છે. જો આ પગ આ શરીરને કોઈ સત્કર્મના માર્ગે ન લઈ જાય તો એ પગ નથી, પણ એ થાંભલા છે. એટલા માટે ભગવાને સમજાવ્યું છે કે આ પગને જીવનની અંદર સત્કર્મોના માટે લઈ જાઓ. એટલા માટે અહીંયા આગળ સર્પ પહેર્યા છે. કારણ સર્પ ધારણ કરવાનું કારણ છે ભગવાન ગમે તે પરિસ્થિતિની અંદર, ગમે તેવા વિકટ સંકટો, જીવનની અંદર સંકટો આવવાના જ, પરિસ્થિતિઓ વિપરીત થવાની જ, પણ એ વિપરીત પરિસ્થિતિની અંદર પણ માણસ સભાન રહે, જ્ઞાનમય રહે. શું કર્તવ્ય છે, કર્તવ્ય કેમ કરવું, કેવી રીતે રહેવું, આ સંસારની અંદર કેવી રીતે જીવન જીવવું, એ આપણને સૂચવવા માટે એમને સર્પ ધારણ કર્યો, એવો શાસ્ત્રકારોનો મત છે. સર્પ હોવાથી, ગળાની અંદર સર્પ જેને ધારણ કર્યો હોય કેટલો આદરથી અને કેવી રીતે રહે. આપણે જોઈએ છે ભગવાન શિવનું સ્વરૂપ છે ને, એક મોટા સૈનિકનું સ્વરૂપ હોય ને એવું છે. ઉપરથી નીચે સુધી એકદમ મર્યાદાની અંદર જોવા મળે છે, એકદમ સ્વયંભૂ શિસ્તની અંદર જોવા મળે છે. કેમ? એનું કારણ કદાચ આ પણ કહી શકાય કે એમને જુદા જુદા અંગોની અંદર સર્પને બેસાડ્યા છે. કોઈ અંગ માથાની અંદર ખોટા વિચારો ન લાવે. કાન છે એ સારું જ સાંભળે, આપણને સારું લાગે એવું સાંભળવું ગમે છે, સારું થાય એવું સાંભળવું ગમતું, સારું વિચારોને સાંભળો, સત વિચારોને સાંભળો. ગળાની અંદર વિષને ધારણ કર્યું છે, એની ઉપર સર્પને રાખ્યો છે. તમારે મારે આ સંસારની અંદર અનેક કડવા ઘૂંટડા, શિવજીએ તો એક જ વાર વિષ પીધું, તમારે મારે અનેક વાર આ કલિકાલની અંદર વિષના ઘૂંટડા પીવા પડશે. શિવ બનવું હોય, મોટા થવું હોય તો વિષને ધારણ કરવું પડશે. હાથથી અનેક સત્કર્મ કરવાના છે. એટલા માટે ભગવાન શિવે સર્પને રાખી એનો મહિમા બતાવ્યો છે. શું મહિમા બતાવ્યો? હાથથી સત્કર્મ કરો, હૃદયથી દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એવી ભાવના રાખો, વિચારોને હંમેશ માટે પવિત્ર રાખો, અપવિત્ર વિચારોને દૂર રાખો, સારા વાક્યોને સાંભળો. તમારો આ સંસાર છે એ એક નાના સાગરના જેવો, એક ઝરણાના જેવો, એક શાંત સરોવર જેવો છે. શાંત સરોવરની અંદર, જગતની અંદર કોઈ પણ વ્યક્તિ આવી, તમારું જીવન જો શાંત હશે, સુખી સંપન્ન તમારો પરિવાર હશે ને, તો અંદર આવી અને કાંકરી નાખશે. સરોવરમાં કાંકરી પડે એટલે ઓટોમેટિક વમળો થાય. સાચી વાત છે. એમ તમારા આ શાંત સરોવરની અંદર કોઈ આવી અને એની અંદર કોઈ કડવાશના વાક્યો કહેશે જી, તો એ કડવી વાક્યો છે એ સાંભળવાની નથી. વાહ શાસ્ત્રીજી, બહુ જ સરસ મજાની વાતો આજે જાણવા મળી તમારા પાસેથી, અને ખાસ તો નાગેશ્વર શબ્દ પાછળના રહસ્ય વિશે જાણવા મળ્યું, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. દર્શક મિત્રો, નાગેશ્વર આપણને કંઈક શીખવે છે. એ છે કે મુશ્કેલીઓ તો આવતી રહેશે, પણ એની સામે રહેવું અને એની સામે એક સત્ય જીવન જીવવું એ ખૂબ મુશ્કેલ છે, પણ એ જ કરવાનું છે. આ સરસ મજાની વાતો અને શિવ સ્વરૂપની વાતો લઈને ફરી એકવાર મળીશું. અને એ પણ કહી દઉં કે આવતીકાલે આપણે મળીશું બિલીપત્રની વાતો સાથે. બિલીપત્ર કેમ ચડાવવામાં આવે છે, આ શિવ સ્વરૂપની જે આરાધના આપણે કરીએ છીએ એ આરાધના રૂપી બિલીપત્ર વિશેની વાતો જાણીશું આવતીકાલે. ત્યાં સુધી GSTV જોતા રહો અને માણતા રહો. ઓમ નમઃ શિવાય. પણ હજી આ શિવ ભક્તિનો પ્રવાહ છે એ અવિરત ચાલુ છે. વચ્ચે એક નાનો એવો વિરામ લેવો છે, પણ વિરામ પછી પાછો આ પ્રવાહ ચાલુ છે. ફરી પાછા મળીએ આ એક વિરામ બાદ.